હેલો ફ્રેન્ડ્સ, આપણે થર્ડ અને ફોર્થ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. એ બંને ચેપ્ટર ઓવરઓલ કેમેસ્ટ્રી માટે બહુ યુઝફુલ છે, કે જેની અંદર જે પણ એમાં કન્સેપ્ટ આવ્યા, ટોપિક કહીએ કે કન્સેપ્ટ આવ્યા, જે એ ઓવરઓલ કેમેસ્ટ્રીની અંદર એ બહુ બધી જગ્યાએ એપ્લાય થાય છે, અથવા તો મોસ્ટલી એવું એક ચેપ્ટર નહીં રહે આ બે ચેપ્ટર ભણ્યા પછી કે જ્યાં તમે એ ચેપ્ટરમાં આવતા કોઈક ને કોઈક ટોપિકનો ઉપયોગ એ બીજા કોઈ ચેપ્ટરમાં ન કરો. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો પિરિયોડિક ટેબલ અને રાસાયણિક બંધનવાળું જે ચેપ્ટર છે એ બંને ખૂબ અગત્યના છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જે ટોપિક કે ચેપ્ટર કયો એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. 11મા ધોરણની તમારી ટેક્સની વાત કરીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો આવું ચેપ્ટર છે. પણ આ ચેપ્ટર તમને ટેક્સ્ટ બુકની અંદર બહુ જ ટૂંકમાં આપેલું છે. જ્યારે આપણે અહીંયા આગળ ઓવરઓલ એ ચેપ્ટરને પૂરું કરતા જે સમય લાગે એટલા સમયમાં આપણે માત્ર IUPAC પૂરું કરી શકશું. ધેટ મીન્સ કે અહીંયા આપણે ડેપ્થ જે છે એ સારી એવી લેવી પડશે. એટલે તમે એવું ના સમજતા કે બહુ જ લાંબુ ચાલ્યું ચેપ્ટર. તમે એને એવું સમજો કે ભાઈ IUPAC એક ચેપ્ટર હતું એ પૂરું થયું, સમઘટકતા એક ચેપ્ટર હતું એ પૂરું થયું. તમારે આવું સમજવાનું, બરાબર. ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સ જે છે તો એ એક ચેપ્ટર હતું પૂરું થયું. અને રિએક્શન મિકેનિઝમ આવે, હાઇડ્રોકાર્બન આવે તો હાઇડ્રોકાર્બન ઇટ સેલ્ફ એક ચેપ્ટર છે જ પછી તમને આપેલું છે. તો આ જે મેટર્સ છે એને તમારે આ રીતે એક તો મગજમાં રાખવાનું છે. એટલે તમને એવું ના લાગવું જોઈએ કે બહુ સાહેબે લાંબુ ચેપ્ટર ચલાવ્યું, એવું નથી. પણ JEE નીટને અનુસંધાને અને જે ટોપિક અત્યારે સ્ટાર્ટ કરીએ તો એને છેક 12th સુધી આપણે ટોપિકને કન્સેપ્ટને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ ન થાય એટલી ડેપ્થ આપણે અહીંયા લેશું. એટલે IUPAC હું જ્યારે કરાવું છું તો એ છેક 12thના ચેપ્ટર્સ સુધીનું IUPAC હું કરાવી દઉં છું. એવી રીતે ઇફેક્ટ્સની વાત આવે, ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સ, સંસ્પંદન છે આપણે આમાં આવશે તો માઇનસ ISR પ્લસ ISR, સંસ્પંદન છે પ્લસ M માઇનસ M, આવી બધી ઇફેક્ટ્સ છે. તો એ બધું છેક તમને 12thમાં આવશે અને JEE નીટની અંદર એનો બહુ જ યુઝ આવે છે, ઉપયોગ, એનો એપ્લિકેશન્સ ખૂબ છે. એટલે આપણે એ લેવલે પહોંચવું પડે અને એમાં સમય લાગતો હોય છે, કારણ કે એપ્લિકેશનના વેરિયસ પાર્ટ્સ છે. એટલા માટે આ ઓર્ગેનિક વાળો પોર્શન ઓવરઓલ કેમેસ્ટ્રીમાં થોડોક મુશ્કેલ બને છે. કારણ એટલું જ છે કે કન્સેપ્ટ્સ બહુ બધા આવે અને એનો ઉપયોગ આવે. બે વસ્તુ થાય, એક કન્સેપ્ટ્સને બરાબર સમજવા પડે, નંબર 2 કન્સેપ્ટ્સને યાદ રાખવા પડે. એટલે કન્સેપ્ટને સમજો, એને યાદ રાખો તો તમે એનું ત્રીજું સ્ટેપ એટલે કે એપ્લિકેશનની અંદર એનો ઉપયોગ કરી શકો. એપ્લિકેશન જે છે એ કોઈ સિદ્ધાંતની સમજ જે છે એ સિદ્ધાંતનો તમે કોઈ જગ્યાએ ઉપયોગ કરો ત્યારે એને એપ્લિકેશન કહેવાય. એટલે લિટલ બીટ ડિફિકલ્ટ થઈ જાય છે અને પાછા એમાં અપવાદો આવતા રહે ને એ અપવાદોને કારણે આપણું થોડુંક કેમેસ્ટ્રી જે છે એ એમ કહેવાય કે અઘરું થઈ જાય છે. ખાસ કરીને ઓર્ગેનિક વાળો પોર્શન જે છે એ નંબર ઓફ ટાઈમ્સ એની અંદર એક્સેપ્શન, અપવાદો છે એ આવતા રહે છે. એનીવે હું તમને મારી રીતે બેસ્ટ એફર્ટ કરીશ કે તમારે કોઈ જગ્યાએ પ્રશ્ન ન આવે, અને ખાસ કરીને આની અંદર પ્રેક્ટિસની જરૂર હોય છે. તો હું તમને પ્રેક્ટિસ જે છે એ મેક્સિમમ કરાવીશ જેથી કરીને તમારે એવા કોઈ જ ડાઉટ જે છે એ ન રહી જાય. ઓલ્ધો
યુ હેવ ટુ રિવાઇઝ ઓલ ધ થિંગ્સ ટાઈમ બાય ટાઈમ. સમયાંતરે તમારે એનું રિવિઝન જે છે, પુનરાવર્તન કરતા રહેવું પડશે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે એની આ મોટામાં મોટી મુશ્કેલી પણ કહી શકો તમે. અને થોડોક સમય ભણશો પછી એની અંદર મજા પણ આવશે કે આ વસ્તુ એટલી મજાની પણ છે. બરાબર? એટલે એ ડિપેન્ડ્સ કે કઈ રીતે છે. પણ જો હું કોમ્પિટિટિવ એક્ઝામની રીતે વાત કરું તો 3 કેમેસ્ટ્રીના પાર્ટ જે છે એને ઇક્વલ વેઇટેજ JEE નીટની અંદર આપવામાં આવે છે. મીન્સ કે 33% ઓર્ગેનિક હોય તો 33% જે છે 33.33. બરાબર? પણ આમ ક્વેશ્ચન વાઇઝ જુઓ તો 15 ક્વેશ્ચન, 15 તેરીને 45 ટોટલ પ્રશ્નો હોય તો 15, 15 અને 15 એમ વિભાજન કરેલું છે. તો એ પ્રકારનું નીટની મેં વાત કરી. તો એ જ રીતે દરેકમાં એક સરખું વિભાજન કાર્બનિક, અકાર્બનિક અને ભૌતિક રસાયણ વિજ્ઞાનનું કરવામાં આવેલું છે. એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? એની સ્ટાર્ટ કરીએ એટલે થોડુંક હું તમને રિવિઝન કરાવી દઉં. કહું તો કે હજી જસ્ટ આપણે રાસાયણિક બંધન અને અણુ રચનાવાળું જે ચેપ્ટર શીખ્યા તો એની આપણે વાત કરીએ. ત્યાંથી સ્ટાર્ટ કરશું. જોઈએ તો ત્યાં કાર્બન જે છે, સૌથી પહેલા કાર્બનિક સંયોજનો કોને કહેવાય? તો કાર્બનિક સંયોજનો જે છે કાર્બનિક સંયોજનો, તો કે જે સંયોજનો મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત, મુખ્યત્વે શું હોય? કાર્બન અને હાઇડ્રોજન. આ ઉપરાંત શું હોઈ શકે? એટલે હોય પણ ખરા, ન પણ હોય. ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન, સલ્ફર, ફોસ્ફરસ જેવા તત્વો આવેલા હોય તેવા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહે છે. બરાબર? તો આ પહેલી મૂળભૂત રીતે જોવા જઈએ તો કાર્બનિક સંયોજનો કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરવી જોઈએ. તો કાર્બનિક સંયોજનો જે છે, બરાબર, માત્ર અને કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય અને હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે આ તમને જરા કરેક્શન માઇન્ડની અંદર જે કાંઈ ભૂલવાળો હોય તો કરાવી દઉં. કાર્બનિક સંયોજનો પછી કાર્બનની ચતુઃ સંયોજકતા અને કેટાનેશનનો ગુણધર્મ. તો આ કાર્બનની ચતુઃ સંયોજકતા એટલે કે કાર્બનની સંયોજકતા 4 છે, એના ઉપર આપણે વાત કરવાની છે. કાર્બનની સંયોજકતા 4 છે. તો આ કાર્બનની સંયોજકતા 4 છે અને કેટાનેશનનો ગુણધર્મ, આ બે મેટર જે છે એ આપણે પહેલા સમજી લઈએ. આ વસ્તુ સમજીએ. કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બન પરમાણુ ક્રમાંક 6, 1s2, 2s2, 2px1, 2py1, 2pz0 આમ થાય. 2, 2, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો અહીંયા બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે જ્યારે કાર્બન છે એને સહસંયોજક બંધની રચનાની જરૂર પડશે ત્યારે આ 2s ના 2 ઇલેક્ટ્રોન જે છે એ પૈકીનો એક ઇલેક્ટ્રોન ખાલી 2pz કક્ષકમાં દાખલ થશે.
તો પરિણામે 1s2 ની જગ્યાએ હવે હું હિલિયમ કોર લખું અને આને બોક્સમાં ઇલેક્ટ્રોન રચના દર્શાવતો આ બેમાંથી એક ઇલેક્ટ્રોન 2pz માં જાય તો અહીંયા કેટલા વધે 1. તો આ રીતે 4 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો પ્રાપ્ત થાય. હવે સમજવાનું એ છે કે કેમ કાર્બન જે છે એ આ જ પ્રકારે સહસંયોજક બંધથી જ અણુની રચના કરશે. તો અહીંયા આગળ કાર્બન જે છે એ કાર્બન જેમાં સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે. એનો અર્થ એમ થાય કે જો એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય એટલે સમજો કે એને આયોનિક બંધ બનાવવો છે ધારો કે, તો 4 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. એટલે શું? તો કે C+4. તો અહીંયા એ સમજી શકીએ કે 4 ઇલેક્ટ્રોનને દૂર કરવા બહુ જ મુશ્કેલ છે. આ યાદ રાખો હંમેશા. 1 કે 2 ઇલેક્ટ્રોન દૂર થાય, વધારેમાં વધારે 3 ઇલેક્ટ્રોન દૂર થાય. પણ આપણે હવે શીખી ગયા કે પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા દ્વિતીય આયનીકરણ ઉર્જા અને દ્વિતીય આયનીકરણ ઉર્જા કરતા તૃતીય આયનીકરણ ઉર્જા વધુ હોય છે. એટલે કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય એમ બાકી રહેલા ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એનો અર્થ એમ થાય કે C+4 બનાવવો હોય તમારે તો ખૂબ ઊંચી ઉર્જાની જરૂર પડે. C+4 બનાવવા માટે ખૂબ ઊંચી ઉર્જાની જરૂર પડે. બરાબર? તો અહીંયા +4 છે એ શક્ય નથી. હવે જે રીતે +4 શક્ય નથી તો C-4 ક્યાંયથી 4 ઇલેક્ટ્રોન મેળવવા પણ એ જ રીતે મુશ્કેલ હોય. એટલે કે C-4 પણ બનાવી શકાતો નથી. બરાબર? C-4 પણ ન બને કારણ કે એ જ પ્રોબ્લેમ નડે ને કે જે કાર્બનને નડે છે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે. તો બીજું કોઈ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ 4 ઇલેક્ટ્રોન મેળવશે. નંબર 1. નંબર 2, આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શીખી ગયા અને એના પ્રમાણે જોવા જાવ તો પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોઈ શકે પરંતુ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા ધન હોય. યાદ કરો ઓક્સિજનમાં O-1 પછી O-2 થાય ત્યારે શું કરવું પડતું હતું? બહારથી ઉર્જા આપવી પડતી હતી. તો અહીંયા તો C-4 બનાવવાનો હોય તો કેટલી બધી ઉર્જા આપવી પડે. એ પણ શક્ય નથી કારણ કે તો અસ્થાયી થઈ જાય, હાઈલી અનસ્ટેબલ થઈ જાય. એનો અર્થ એમ થાય કે C+4 પણ શક્ય નથી, C-4 પણ શક્ય નથી કારણ કે એના માટે ખૂબ ઊંચી ઉર્જાની જરૂર પડે છે. તો હવે કયો રસ્તો બાકી વધ્યો? એક જ વિકલ્પ બાકી વધ્યો કે ભાઈ આ 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સહસંયોજક બંધ બનાવી શકે અને તો એની અષ્ટક રચના પૂર્ણ થાય. અને એટલા માટે આ 4 ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. બરાબર? અને એટલા માટે કહી શકાય કે કાર્બન જે છે એ કાર્બનની સંયોજકતા 4 છે. બીજો પ્રશ્ન આવે એની જોડે કેટેનેશનનો ગુણધર્મ. કેટેનેશનનો ગુણધર્મ એટલે શું? તો કે કાર્બન પરમાણુ એની જેવા જ અન્ય કાર્બન પરમાણુઓ સાથે અનેક વખત જોડાય અને વિવિધ કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. આ જે ગુણધર્મ છે એને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય.
એટલે કાર્બન છે એ શું કરી શકે છે તો કે એની જેવા બીજા કાર્બન સાથે બીજો કાર્બન, ત્રીજા કાર્બન સાથે ત્રીજો, ચોથા કાર્બન સાથે, એમ કાર્બન છે એ જુદી જુદી સંખ્યામાં જોડાય અને અસંખ્ય કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. કે બધા જ અણુઓ છે એનો અભ્યાસ કરવો હોય તો આપણને એક જન્મ ટૂંકો પડે, શોર્ટમાં કહીએ તો. બરાબર? એટલે એ શક્ય નથી થતું બધા જ અણુઓ છે એનું સમજવાનું. પણ આપણે એવું કહી શકીએ કે ભાઈ કાર્બન છે આ જે ગુણધર્મ છે એને શું કીધું? કેટેનેશનનો ગુણધર્મ. કેટેનેશનનો ગુણધર્મ એટલે કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અનેક વખત અથવા તો જુદી જુદી વખત જોડાય અને જુદા જુદા પ્રકારના કાર્બનિક સંયોજનો છે એ બનાવી શકે છે. આ જે કાર્બનનો ગુણધર્મ છે એને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. એટલે આ વિગત શીખવી એ દરેક માટે બહુ જ જરૂરી છે. એટલે આમાં આપણે એવું કે બોર્ડવાળા ને બોર્ડ વગરના ને એવો કોઈ ભાગ આમાં ન પાડી શકીએ આપણે. બરાબર? એટલે આ જે આખું જીઓસી છે એમાં બધાએ આ જ રીતે ભણવાનું છે. એમાં પહેલો પાર્ટ જે છે એ આઈયુપીએસસી છે, બીજો સમઘટકતા છે અને એ બધી વિગતો છેક 12મા સુધી આવે છે. એટલે આપણે એ ઓવરઓલ ભણીશું. આપણે એમાં એવું ભાગ નહીં પાડીએ કે આ મેથ્સવાળા કે બોર્ડવાળા જે છે એણે નહીં કરવાનું કે આણે કરવાનું. એમ ઓવરઓલ બધાએ કરવાની વિગતો છે આ. તો તૈયારીઓ હવે સૌથી પહેલાં જો શાખીય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામકરણના નિયમો અને ઉદાહરણો, તો આલ્કેન શ્રેણીમાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. આલ્કેન શ્રેણીમાં શાખાઓ આવતી હોય તો આપણે એનું નામકરણ કેવી રીતે કરીશું. એટલે પાર્ટ પહેલાં એ ભાગ હતો અને હવે બી ભાગ છે, શાખીય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામકરણના નિયમો અને ઉદાહરણ. તો સૌથી પહેલાં એક વિસ્થાપિત સંયોજનો છે એ જોઈએ અને પછી એક કરતાં વધુ વિસ્થાપિત હોય એ પ્રકારના સંયોજનો. એક વિસ્થાપિત એટલે કોઈ એક જગ્યાએ કોઈ સમૂહ એમાં આવેલો હોય. તો નિયમોની અંદર સૌથી મહત્વની વિગત તો કે સૌથી પહેલું તો કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. તેના આધારે મૂળ નામ નક્કી કરો. નિયમ 2 ની અંદર આ નિયમ 1, તો નિયમ 2 ની અંદર શું તો કે ઉપર એ મુજબ પ્રથમ પ્રત્યય નક્કી કરો. એટલે કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 4 કાર્બનની હોય તો બ્યુટ આવે, 6 કાર્બનની હોય તો હેક્સ આવે, 3 કાર્બનની હોય તો પ્રોપ આવે. એટલે એનું મૂળ નામ અને પ્રથમ પ્રત્યય, એટલે એમાં ક્યાંય બધા સિંગલ બોન્ડ છે. એટલે આલ્કેન શ્રેણી થઈ તો પ્રત્યય કયો હોય? એન હોય. તો એ રીતે તેના આધારે મૂળ નામ નક્કી કરો. બીજું તો કે પ્રત્યય નક્કી કરો. સફિક્સ એન આવશે, ઈન આવશે, આઈન આવશે, તો એ પ્રત્યય થયો. એટલે પ્રત્યય નક્કી કરવાનો. ત્યાર પછી હવે જે આવશે એ ઇમ્પોર્ટન્ટ છે. વિસ્થાપિત સમૂહ નો ક્રમ લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછો તે રીતે કાર્બન શૃંખલા છે એ કાર્બન શૃંખલાના કાર્બનને નંબર આપો.
બહારથી જોડાયેલો, બ્રાન્ચિંગ કીધું ને, શાખા, તો એ શાખામાં જે સમૂહ આવતા હોય એનો નંબર ઓછામાં ઓછો આવે એવી રીતે કાર્બન શૃંખલાને નંબર આપવાના છે. નિયમ 4, વિસ્થાપિત સમૂહનું નામ અને તે કયા ક્રમના કાર્બન ઉપર છે તે ક્રમ મૂળ નામની આગળ લખવો. શું કહે છે? વિસ્થાપિત સમૂહનું નામ વિસ્થાપિત સમૂહનું નામ, સોરી, મૂળ નામ નહીં પણ નામ, અને તે કયા કાર્બન ઉપર આવેલો છે, અને તે કયા ક્રમના કાર્બન પર આવેલો છે તે કાર્બનનો નંબર દર્શાવો. હવે ઉદાહરણ છે એ જોઈ લઈએ. તો ઉદાહરણ જે છે એ જોઈએ, અને એમાં ઉદાહરણ તરીકે અહીંયા CH3 બોન્ડ C. હવે અહીંયા ધારો કે હું આમ CH3 મૂકું છું, અહીંયા આગળ ફરી એક CH3 છે, તો અહીંયા આગળ 3 બંધ થઈ ગયા એટલે CH આવશે. દરેક કાર્બનના 4 બંધ થઈ ગયા, ગણી લો. તો હવે આનું મારે નામકરણ કરવું છે. તો સૌથી પહેલા લાંબામાં લાંબી કાર્બન શૃંખલા, એટલે આમ સીધી હોય એને જ લાંબી કાર્બન શૃંખલા કહેવાય એવું ન હોય. વધુ સંખ્યામાં જે બાજુ કાર્બન આવતા હોય, 1 2 3 1 2 3, તો અહીંયા તો બે બાજુ સરખા જ છે, પણ તમે આમેય લઈ શકો, આમેય જઈ શકો, આમેય આવે. જેમ કાર્બન શૃંખલા તમને આપી હોય એમાં લાંબી કાર્બન શૃંખલા જે હોય એ મુખ્ય શૃંખલા ગણાય. તો હવે 3 કાર્બન જે છે, એટલે 3 કાર્બન એટલે આપણને એટલી ખબર પડી કે મૂળ નામ જે આવશે એમાં શું આવશે? પ્રોપ આવશે. પછી તો કે બધા સિંગલ બોન્ડેડ છે, એટલે આલ્કેન પ્રકારનું છે, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, એટલે એન પ્રત્યય આવશે. કયો? એન. કારણ કે આલ્કેન, તો એમાં પ્રત્યય કયો આવ્યો? એન. બધા ક્યારે એન પ્રત્યય લગાડવાનો? બધા સિંગલ બોન્ડેડ છે, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ હાજર નથી, તો પ્રોપેન એવું થાય. પણ ખાલી પ્રોપેન નથી, આ બીજા કાર્બન ઉપર CH3 આવેલો છે, અને બે બાજુથી લઈ લ્યો તો નંબર એનો બીજો થાય. બરાબર? લઘુત્તમ નંબર, પણ બધી બાજુએથી સરખો જ નંબર થાય છે. આપણે એવા ઉદાહરણ જોઈએ, પણ એ પહેલા એક નાનકડી વાત કરવી છે, એ માટે મેં અહીંયા ઉદાહરણ લખ્યું કે આ જે CH3 આવ્યો એને શું લખવાનું? 3 મિથેન લખવાનું? તો કે ના, મિથેન લખાય નહીં. એ ક્યારે લખાય? મૂળ નામ જે છે એમાં પ્રત્યય લગાડવાનો, એટલે કે લાંબી જે કાર્બન શૃંખલા તમે નક્કી કરો એમાં જ એ પ્રત્યય લાગે. તો શું કરવાનું? તો અહીંયા આગળ બીજા કાર્બન ઉપર શું આવશે? CH3 છે, તો એમાં આઇલ, મિથ, શું મિથ જે હોય એમાં આઇલ જોડી દેવાનું, મિથાઇલ. શું કહેવાય? મિથાઇલ. 2 મિથાઇલ પ્રોપેન. શું લખાય? 2 મિથાઇલ પ્રોપેન. 2 શું કામ લખ્યું? તો કે બીજા કાર્બન ઉપર CH3 આવેલો છે એટલે 2 લખ્યું, એટલે 2 મિથાઇલ પ્રોપેન. તો આવા જેટલા જેટલા સમૂહો આવે તો એમાં મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એમ ક્યારે લખાય એ જોઈએ. આટલું પહેલા માઇન્ડમાં સેટ કરો. સૌથી પહેલા શું કરશો? તો કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. બીજું કામ શું કરશો? કે એના ઉપરથી મૂળ નામ નક્કી કરો. ત્રીજું શું કામ કરશો? તો કે પ્રત્યય નક્કી કરો. એટલે ડબલ બોન્ડ આવતો હોય તો ઇન હોય, ટ્રિપલ બોન્ડ આવતો હોય તો આઇન હોય, બરાબર? કીટોન આવતું હોય તો ઓન પ્રત્યય હોય, આલ્કોહોલ આવતું હોય તો ઓલ પ્રત્યય હોય. આ બધું આપણે આવશે,
ક્રિયાશીલ સમૂહ હજી બધા બાકી જ કરાવવાના. પણ આ તમને એક આઈડિયા આપું છું કે એને પ્રત્યય કહેવાય કે પ્રત્યય નક્કી કરવાનો. આમાં તો બીજા કોઈ ક્રિયાશીલ સમૂહ છે નહીં એટલે પ્રત્યય નક્કી કરો. વિસ્થાપિત સમૂહનો ક્રમ લઘુત્તમ આવે. વિસ્થાપિત સમૂહ કોને ગણવો? આને કહી શકો ને આને કહી શકો. આને 3 નંબર આપી દો તો આને આમ લખો તો આ વિસ્થાપિત. હવે અત્યારે આપણે આને ગણી લઈએ કારણ કે બે રીતે એ બીજા કાર્બન ઉપર જ થશે. બરોબર? તો આ બીજા કાર્બન ઉપર આ મિથાઇલ વિસ્થાપિત થયો એટલે 2 મિથાઇલ. કેટલા કાર્બન છે? 3. તો 2 મિથાઇલ વિસ્થાપિત સમૂહનો લઘુત્તમ ક્રમ, ઓછામાં ઓછો ક્રમ આવે એમ. એટલે ડાબી બાજુથી નંબરિંગ કરવું કે જમણી બાજુથી નંબરિંગ કરવું તો કે એ ઇમ્પોર્ટન્ટ નથી. એનો નંબર ઓછામાં ઓછો આવે એ ઇમ્પોર્ટન્ટ છે. અને કેમાં? શેમાં? લાંબી કાર્બન શૃંખલામાં વિસ્થાપિત સમૂહનું નામ અને તે કયા ક્રમના કાર્બન ઉપર આવેલો છે તે. તો જો વિસ્થાપિત સમૂહનું નામ મિથાઇલ, કયા ક્રમના કાર્બન ઉપર? બીજા કાર્બન ઉપર. એટલે 2 મિથાઇલ પ્રોપેન આમ થાય. બરાબર? હવે પહેલા આપણે આ આલ્કાઇલ સમૂહ જે છે એ સમજી લઈએ. આલ્કાઇલ સમૂહ કોને કહેવાય? આલ્કાઇલ સમૂહ તો કે જે આલ્કેન સમૂહ, આલ્કેન શ્રેણી છે એના જે સભ્યો છે એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એના કરતા એક હાઇડ્રોજન ઓછો હોય એ જે સમૂહ છે તેને આલ્કાઇલ સમૂહ કહેવાય. એટલે નોર્મલી આ રીતે આલ્કાઇલ સમૂહ છે એ લખવામાં આવે કે ભાઈ CH4 હોય તો શું કહેવાય? મિથેન. તો CH3 બોન્ડ CH3. આમ જ્યારે હું લખું ત્યારે એ શું કહેવાશે? તો કે આલ્કાઇલ. આલ્કાઇલ એટલે એક કાર્બન છે એટલે મિથ, એમાં આઇલ પ્રત્યય જોડવાનો મિથાઇલ. આ મિથેન થાય તો આ શું થાય? મિથાઇલ. જો C2H6 હોય અથવા આને તમે એમ કહો કે CH3 બોન્ડ CH3 તો એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખો એટલે બોન્ડ C2H5 અથવા બોન્ડ CH2CH3 અથવા તો CH3CH2 બોન્ડ તો એનું એક થયું. કાર્બન કેટલા થયા? 2 કાર્બન. 2 કાર્બન એટલે ઇથ વત્તા આઇલ, ઇથાઇલ. 3 કાર્બન હોય તો C3H8 પ્રોપેન કહેવાય. એટલે કે CH3 આ CH3 CH2 સોરી CH3 CH2 CH3 આમ થાય પ્રોપેન. તો પ્રોપાઇલ જે છે એ આમ થશે CH3 CH2 CH2 બોન્ડ. શું કર્યું? અહીંથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખ્યો. એક હાઇડ્રોજન ઓછો થઈ જાય, 1 હાઇડ્રોજન લેસ. તો આ જે છે શું કહેવાય હવે? પ્રોપાઇલ. તો બ્યુટાઇલ આઈ થિંક હવે લખતા આવડે આના ઉપરથી જ. તો CH3 CH2 CH2 બ્યુટ એટલે 4 કાર્બન હોય, એક કાર્બન વધારી દેવાનો આમ. તો આ શું થાય? બ્યુટાઇલ. બરાબર? શેના ઉપરથી આવ્યું? તો કે બ્યુટેન ઉપરથી C4H10 CH3 CH2 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 CH3 સોરી CH3 CH2 CH2 CH3. ઇન શોર્ટ 4 કાર્બન છે ઉપરની જે વચ્ચે 2 CH2 આવશે આ રીતે. તો આ થઈ ગયું બ્યુટાઇલ. તો 5 કાર્બન હોય તો પેન્ટાઇલ આવે C5H12 એટલે CH3. હવે હું જરા આમ CH2 અહીંયા કેટલી વખત છે? વચ્ચે 2 વખત છે તો અહીંયા 3 વખત હોય બોન્ડ CH2 બોન્ડ. આમ લખી શકાય. આ શું થઈ ગયું? પેન્ટાઇલ. તો મિથાઇલ, ઇથાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, ડેકાઇલ,
હેક્સાઇલ 6 હોય તો, 7 હોય તો હેપ્ટાઇલ, 8 હોય તો ઓક્ટાઇલ, 9 હોય તો નોનાઇલ, 10 હોય તો ડેકાઇલ. આ વિસ્થાપિત સમૂહ તરીકે આવે ત્યારે આમ લખાય. શું આવશે? એક હાઇડ્રોજન ઓછો કોના કરતા? આલ્કેન કરતા. એટલે કે મિથેનમાં CH4 બોન્ડ CH3, ઇથેનમાં C2H6 બોન્ડ C2H5 અથવા તો બોન્ડ CH2CH3 અથવા CH3CH2 બોન્ડ ઇથાઇલ. 3 કાર્બન હોય તો પ્રોપાઇલ ને 4 કાર્બન હોય તો બ્યુટાઇલ. જનરલી તમારે મોટા ભાગે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ કે બ્યુટાઇલ સુધી આવશે, બાકી નામકરણમાં જ આવશે. બીજે ક્યાંય આગળ જતા પ્રક્રિયાઓની અંદર એનો ઉપયોગ નહીં આવે. વધારેમાં વધારે કયા આવશે? આ 3, બહુમાં બહુ તો 4, બહુ ઓછા કેસમાં પેન્ટાઇલ. બરાબર? તો આ પછી હેક્સાઇલ હોય, હેપ્ટાઇલ હોય, ઓક્ટાઇલ હોય તો એ ઓનવર્ડ્સ સેમ વે આવે. આગળ જોઈએ આપણે કેટલાક ઉદાહરણ તમને જે આપેલા છે એ સમજીએ, અને એની સાથે સાથે સાંકેતિક પદ્ધતિથી કેવી રીતના દર્શાવાય એ છે બોન્ડ લાઇન નોટેશન કહેવાય. તો એ પણ લખતા જઈએ. 2 મિથાઇલ પ્રોપેનની આપણે વાત કરી. આ જે 2 મિથાઇલ પ્રોપેન છે શું કહેવાય? બીજા કાર્બન ઉપર કયો સમૂહ છે? મિથાઇલ. આ 1, 2 અને 3 કાર્બન, બીજા ઉપર મિથાઇલ. 2 મિથાઇલ પ્રોપેન. બોન્ડ નોટેશન પદ્ધતિ કોને કહેવાય? તો કે બોન્ડ નોટેશન એટલે આ રીતે બોન્ડ લાઈન ડ્રો કરવાની. બરાબર? છેડો અને ખૂણો એટલા કાર્બન. બોન્ડની જે સંખ્યા દર્શાવી હોય એ સિવાયના હાઇડ્રોજન હોય. એટલે કે અહીંયા આગળ આ 1 કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન, આમ થઈ ગયું 3 કાર્બન. વચ્ચેના કાર્બન ઉપર આવી રીતના મિથાઇલ છે તો ત્યાંથી આ રીતે આમ આવશે, એટલે 1 કાર્બન અહીંયા પણ થઈ ગયો. હવે આ કાર્બન છે એ આની સાથે જ જોડાયેલો છે, એનો અર્થ એમ કે આ કાર્બનના 3 બંધ બનવાના બાકી. તમે આમ જ્યારે દોરો ત્યારે એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ શું છે? તો કે CH3 છે. આ કાર્બન સાથે એક જ બંધ છે, એનો અર્થ કે આ કાર્બનના 3 બંધ બનવાના બાકી છે. જેટલા બંધ બનવાના બાકી હોય એટલા હાઇડ્રોજન છે. એટલે કે હાઇડ્રોજનને અને કાર્બનને દર્શાવવામાં આવતા નથી. આની સિવાયના કોઈ પરમાણુ હોય તો દર્શાવવા પડે. એટલે અહીંયા આગળ આ CH3 થયા. આ કાર્બનના 3 બંધ બની ગયા છે, એટલે કે એક જ બંધ બનવાનો બાકી છે, એટલે એક હાઇડ્રોજન. આ કાર્બન છે એનો એક જ બંધ બન્યો છે, એટલે તો આ જે છે એને આ રીતે પણ દર્શાવી શકાય. ક્લિયર થાય છે આ વાત? એવું લાગે તો આમ ફરી વખત સમજી લેવું. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ. આપણને આવું બંધારણ આપેલું હોય કે ભાઈ CH3 CH3 CH2CH3, તો કે સૌ પ્રથમ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. તો કે 1 2 3 4 ઓકે, 1 2 3 4 ઓકે, 1 2 3 ન ચાલે. લાંબી કાર્બન શૃંખલા કઈ થઈ? 4 કાર્બન વાળી. એટલે 4 કાર્બન વાળી લાંબામાં લાંબી શૃંખલા. આ રીતે આપણને અનુકૂળ પડે છે એટલે આપણે લખીએ છીએ. બીજું કામ શું કરવાનું? વિસ્થાપિત સમૂહનો નંબર ઓછામાં ઓછો આવે તે રીતે લાંબી કાર્બન શૃંખલાના કાર્બનને નંબર આપો. એટલે કે અહીંથી હું જોજો, અહીંયા હું નંબરિંગ કરું તો આ 1, આ 2, આ 3 અને આ 4 આમ થાય. પણ જો હું અહીંથી નંબરિંગ કરું તો બીજા કાર્બન ઉપર આ મિથાઇલ વિસ્થાપિત સમૂહ છે ને, વિસ્થાપિત કોણ છે તો ખબર પડે ને. હવે લાંબી કાર્બન શૃંખલાના કાર્બન જે છે એ મુખ્ય શૃંખલા થઈ. એની સિવાયનું જે કંઈ આવેલું હોય એ શું કહેવાય? વિસ્થાપિત સમૂહ કહેવાય. તો અહીંયા બીજું શું થઈ શકે નંબરિંગ? તો કે આ બાજુથી થઈ શકે ને, આ 1 નંબર હોય, આ 2 નંબર હોય,
આ 3 નંબર હોય ને આ 4 નંબર હોય તો 2 મિથાઇલ લેવાનું કે 3 મિથાઇલ લેવાનું? શું કીધું? વિસ્થાપિત સમૂહનો નંબર ઓછામાં ઓછો આવે તે રીતે કાર્બન શૃંખલાને નંબર આપો. તો આ ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ થયો એટલે ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ આવ્યો તો કે એ ન ચાલે. કેમ? તો કે બીજા ઉપર ડાબીથી જમણી બાજુ જાવ તો શું આવે છે? બીજા કાર્બન ઉપર આવે છે, તો એ વધારે યોગ્ય કહેવાય. એટલે અહીંયા આગળ શું નામ થાય? તો કે 2 મિથાઇલ. 2 મિથાઇલ આ સાચું થાય. કેમ? તો કે વિસ્થાપિત સમૂહ ખબર પડે ને, લાંબી કાર્બન શૃંખલા સિવાયનો જે આ જે લાંબી કાર્બન શૃંખલા છે એ મુખ્ય શૃંખલા, એમાં બીજો કોઈ સમૂહ જે આવેલો હોય એ વિસ્થાપિત સમૂહ કહેવાય. વિસ્થાપિત બહારથી દાખલ થયેલો. તો અહીંયા આગળ 2 બીજા કાર્બન ઉપર આ મિથાઇલ એટલે 2 મિથાઇલ. 4 કાર્બનની મુખ્ય શૃંખલા. 4 કાર્બન એટલે બ્યુટ આલ્કેન શ્રેણી છે, બધા સિંગલ બોન્ડ છે, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, તો એ આલ્કેન એન પ્રત્યય આવે. 2 મિથાઇલ બ્યુટેન. ક્લિયર છે? અચ્છા, આને મારે આવી રીતે દર્શાવવું હોય તો બોન્ડ નોટેશન થી, તો કે પહેલા તો 4 કાર્બન બતાવો. કેવી રીતે? તો કે જુઓ 1 2 3 4 થઈ ગયું. બાકી છે શું? બાકી છે આ મિથાઇલ બાકી છે ને બીજા કાર્બન ઉપર. આ પહેલો અને બીજો કાર્બન, અહીંયા મિથાઇલ. અથવા આ બાજુ હું લખું તો ખોટું કહેવાય, તો નંબરિંગ ત્યાંથી થશે. આ જ બંધારણને તમે આમ પણ દર્શાવી શકો CH3 CH2 CH CH3. હવે આનું નામ શું થાય? શું કીધું? એ જ થાય. બરાબર ને? શું કીધું આપણે? લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો, 4 કાર્બન. વિસ્થાપિત સમૂહનો નંબર ઓછામાં ઓછો આવે એ રીતે નંબરિંગ કરો. એટલે હવે આ બાજુથી નંબરિંગ કરીએ, જમણીથી ડાબી. આ સાચું નંબરિંગ થયું. આ બાજુથી કરો તો ખોટું થાય. તો આ બંને બંધારણ એકના એક જ છે, દર્શાવવાની રીત જુદી છે માત્ર. આ 2 મિથાઇલ બ્યુટેન જ છે. ક્લિયર છે મારી વાત? બરાબર. આ પણ 2 મિથાઇલ બ્યુટેન જ છે. બરાબર. હવે ધારો કે 5 કાર્બન લીધા એટલે CH3 CH CH3 CH2 CH2 CH3 અને આને તમે આનું નામકરણ કરો CH3 CH2 CH CH3 અને આનું નામકરણ કરો. ચાલો થયું? ચેક કરી લો. ચાલો અહીંયા આગળ નંબરિંગ 1 2 3 4 5 આ બાજુથી આપશો કે આ બરાબર આપ્યું છે? બરાબર આપ્યું છે? મેં આપ્યું છે. શું થશે? વિસ્થાપિત સમૂહનો નંબર ઓછામાં ઓછો આવવો જોઈએ ભાઈ, તો ડાબીથી જમણી જ નંબરિંગ આપવું પડશે. જરૂરી નથી કે ડાબીથી જમણી, જમણીથી ડાબી આપો અથવા ડાબીથી જમણી આપો, પણ એવી રીતે આપો કે જેથી વિસ્થાપિત સમૂહનો નંબર ઓછામાં ઓછો આવે. એટલે અહીંયા બીજા કાર્બન ઉપર મિથાઇલ છે એટલે કે 2 મિથાઇલ. શું થશે? 5 કાર્બન છે તો પેન્ટેન. અહીંયા શું થાય? 1 2 3 4 5 આ બાજુથી ગણો તો સરખું જ થાય છે, તો કાંઈ વાંધો નહીં. કયા કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ આવ્યો? ત્રીજા ઉપર. શું છે વિસ્થાપિત સમૂહનું નામ? CH3 હોય તો શું કહેવાય? ઓલું યાદ રાખવું પડે.
બોન્ડ CH3 હોય તો મિથાઇલ, બોન્ડ C2H5 હોય તો ઇથાઇલ, બોન્ડ C3H7 હોય તો પ્રોપાઇલ. એ યાદ રાખવું પડે. આમાં યાદ બહુ બધું રાખવું પડશે અને પછી પાછો એનો ઉપયોગ કરવાનો. દિમાગની બત્તી જલાવવી જરૂરી છે ભાઈ. અહીંયા આગળ શું થશે? ત્રીજા ઉપર મિથાઇલ એટલે કે 3 મિથાઇલ, 5 કાર્બન છે તો પેન્ટેન, 3 મિથાઇલ પેન્ટેન. ક્લિયર છે? બોલો હવે જરા બોન્ડ નોટેશન એ હારો જોઈ લઈએ ને કે આવડશે. જુઓ 5 કાર્બન છે તો પહેલા 5 કાર્બન ને હું પહેલા દર્શાવીશ. શું કરશું? આ 1 2 3 4 5 થઈ ગયા. 1 2 3 4 5. ઓકે. બીજા કાર્બન ઉપર આમાં શું કરી શકીએ આપણે? જાતે દોરવાનું હોય તો નંબરિંગ કોઈ પણ એક સાઈડ થી આપણે આપણી રીતે દર્શાવી શકીએ. એટલે હું આને 1 નંબર કહી દઉં તો આ 2 નંબર થાય ને 2 નંબર ઉપર CH3 એટલે આમ થઈ ગયું. ક્લિયર? આમાં જુઓ 1 2 3 4 5. ત્રીજા ઉપર એટલે અહીંયા આગળ મિથાઇલ આમ થાય. ખ્યાલ આવે છે? બરાબર. આ જ રીતે તમારે કાર્બનની સંખ્યા વધારતા જવાની છે અને આવા જુદા જુદા બંધારણો જાતે દોરી અને એનું નામ પણ આપવાનું છે. એનું બોન્ડ લાઈન જે બંધ રેખા બંધારણ છે એ પણ દોરવાનું છે. કેટલાક તેમ છતાં ઉદાહરણ હું આપું છું કે CH3 CH2 CH CH3 આ રીતે હોય. CH3 CH2 CH CH2 CH3 bond CH2 આમ આપીએ તો હવે અહીંયા આપણે આમ એક જોઈ શકીએ કે આ 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 એનો અર્થ એમ કે કોઈ પણ પ્રકારે લ્યો તો 5 કાર્બનની શૃંખલા થાય છે. તો અહીંયા આગળ આ જે સમૂહ છે એ શું થયો? વિસ્થાપિત સમૂહ. એટલે અહીંયા અને બે બાજુથી નંબરિંગ સરખું થાય છે 1 2 3 4 અને 5. તો ત્રીજા કાર્બન ઉપર કયો સમૂહ આવેલો કહેવાય? કયો? ઇથાઇલ. તો આ 3 ઇથાઇલ 5 કાર્બન છે તો પેન્ટેન આમ થશે. બરાબર. આનું જરા બોન્ડ સ્ટોક નોટેશન જોઈ લઈએ તો પહેલા 5 કાર્બન માટે 1 2 3 4 5 1 2 3 4 5 અને ત્રીજા કાર્બન ઉપર આમ આવશે. 2 કાર્બન બતાવવાના ને એટલે આ રીતે આવશે અથવા આ બાજુ લ્યો પણ ટૂંકમાં અહીંયા ખૂણો પડવો જોઈએ કે જેથી ખબર પડે કે 1 કાર્બન અહીંયા અને 1 કાર્બન અહીંયા આમ છે. ક્લિયર? એવી રીતે હજુ એક જગ્યાએ જો ધ્યાન રાખજો. હવે હું તમને છેતરવાનો પ્રયત્ન કરું છું, તમે છેતરાતા નહીં, પણ આપણે જોઈએ તમે છેતરાવ કે નહીં. 1 2 3 આમ આપેલું હોય શું થશે? 1 2 3 4 બીજા કાર્બન ઉપર ઇથાઇલ 2 ઇથાઇલ બ્યુટેન. સાચું છે? ખોટું છે? કેમ સાહેબ? તમે તો કીધું લાંબામાં લાંબી શૃંખલા સૌથી પહેલા નક્કી કરો. તો આ તો 4 જ કાર્બન છે પણ આ બાજુ લઈ જાવ ને, તમને વાંધો શું છે? 1 2 3 4 અને 5 એલા
વાત સાચી. 5 કાર્બનની શૃંખલા એ લાંબામાં લાંબી શૃંખલા થઈ અને એમાં ત્રીજા કાર્બન ઉપર આ બાજુથી ગણો કે આ બાજુથી ગણો, ત્રીજા કાર્બન ઉપર પહેલો, બીજો અને ત્રીજા કાર્બન ઉપર આ મિથાઇલ સમૂહ આવેલો કહેવાય. એટલે ખાલી દર્શાવવાની રીત જુદી છે આ. એટલે આપણે એવું કીધું કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા સૌથી પહેલા નક્કી કરો. એવું જરૂરી નથી કે આ જ રીતે આપેલી હોય, આવી રીતે હોય. તો અગેન 3 મિથાઇલ પેન્ટેન જ છે આ, 3 મિથાઇલ પેન્ટેન આમ જ છે, બરાબર. અને હજુ બીજું એક બંધારણ લખીએ કે CH2CH3 બોન્ડ CH2CH2CH3. સાહેબ હવે નાનો પડતા 2 ઇથાઇલ જ છે. ભાઈ ઉતાવળ શું છે? એક વખત ચેક કરી લેવામાં તને વાંધો શું છે? હા, 1 2 3 4 5 કાર્બન છે, પણ આમ નીચે આવો તો 1 2 3 4 5 અને 6 કાર્બન છે. તો 6 કાર્બનની શૃંખલા કેવી થઈ? લાંબામાં લાંબી શૃંખલા થઈ. એનો અર્થ એમ કે આ પહેલો, આ બીજો અને ત્રીજા કાર્બન ઉપર આપણે નંબર ઓછો આવવો જોશે ને પાછો, 4 5 ને 6 કાર્બનની શૃંખલા લાંબી શૃંખલા થઈ. એટલે અગેન 3 મિથાઇલ હેક્ઝેન છે. આ શું છે? 3 મિથાઇલ હેક્ઝેન છે, બરાબર. આ 2 ઇથાઇલ પેન્ટેન નથી. ખ્યાલ આવે છે? એટલે ઇથાઇલ ક્યારે લેવું કે ક્યારે ન લેવું એ બરાબર સમજ પડવી જોઈશે, બરાબર. હવે એક કરતા વધુ, હવે તમારે શું કરવાનું? જો આ 5 6 કાર્બન સુધી કરાયું, તમારે 7 8 કાર્બન 9 કાર્બન ને 10 કાર્બન સુધીના ઉદાહરણ જાતે તૈયાર કરવાના છે. આ હોમવર્કમાં એડ કરી દેવાનું, હું તમને જ્યાં કહું ત્યાં, બરાબર. અહીંયા મેં તમને કીધું તમારે આટલું જાતે કરી નાખવાનું પાછું. અને જેટલી આમાં પ્રેક્ટિસ કરશો એટલું જ સારું આવડશે. અને આગળ જે અઘરું આવશે એ તો જ આવડશે કે જો આ બધું આવડતું હશે. આ બહુ એકદમ બેઝિક વસ્તુ છે, એ આવડે તો જ આગળ બધી ખબર પડે. સમાન સમૂહો એક કરતા વધુ વખત આવેલા હોય તો 2 વખત હોય તો એના માટે શું વપરાશે? ડાય પૂર્વક વપરાશે. એટલે કે 2 વખત મિથાઇલ હોય તો ડાય મિથાઇલ કહેવાય. 3 વખત મિથાઇલ હોય તો ટ્રાય મિથાઇલ એમ કહેવાય. એટલે કે 3 વખત માટે શું વપરાય? ટ્રાય. 4 વખત માટે શું વપરાશે? ટેટ્રા. 5 વખત માટે શું વપરાશે? પેન્ટા. પણ જનરલી ડાય, ટ્રાય અને ટેટ્રામાં આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય, વાંધો ન આવે, બરાબર. પછી હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા એવું બધું. પણ મેં કહ્યું એમ કે આપણે જનરલી આટલું ઇનફ છે. એવા ઉદાહરણ પણ જોતા જઈએ કે CH3 બોન્ડ CH, CH3 બોન્ડ CH, CH3 બોન્ડ CH3. 1 2 3 1 2 3 4 1 2 3 4. તો 4 કાર્બનની લાંબી શૃંખલા છે અને એમાં 2 વિસ્થાપિત સમૂહો છે. નંબરિંગ એવી જ રીતે આમાં પણ કરવાનું કે નંબર ઓછામાં ઓછો આવતો હોય એવી રીતના ગોઠવણ કરવાની, બરાબર. તો અહીંયા આગળ આ 1 2 3 અને 4 અહીંથી કરો તો પણ એ જ થાય. શું થાય? બીજા અને ત્રીજા કાર્બન ઉપર 2 વખત મિથાઇલ આવ્યો છે તો એક તો નંબર દર્શાવવો પડે કે બીજા અને ત્રીજા ઉપર આવેલો હોય તો શું લખાય? 2 3. કેટલી વખત આવ્યો? 2 વખત. તો ડાય. કયો સમૂહ છે? મિથાઇલ. CH3 એટલે કયો થાય? મિથાઇલ. તો ડાય 2 3 ડાય મિથાઇલ. 4 કાર્બન છે અને એનું આલ્કેન નામ 4 કાર્બન એટલે બ્યુટ વત્તા એન, બ્યુટેન, બરાબર. તો આ રીતે એનું નામકરણ થશે
આ જેટલા બંધારણો હું કરાવું એની પણ ફરી વખત ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને જેટલા હોમવર્કમાં આવે એ પણ કરવાના છે. તો આ 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. તો હું જરા એક તમને આપું અને હું આવી રીતના બોન્ડ નોટેશનથી આપું. 1 2 આનું નામકરણ કરીને કયો મને શું થાય. કર્યું? લખાઈ ગયું ને? જોયો તો 1 2 3 4 5 ને 6. તો એક તો 6 કાર્બનની લાંબી શૃંખલા છે. જોઈ લેવાનું હો ભાઈ. 1 2 3 4 5. ઓકે, 1 2 3 4 5. ના ના, 6 કાર્બનની શૃંખલા છે. અને પહેલો બીજો ત્રીજા અને ચોથા કાર્બન ઉપર 1 2 3 4 એટલે ત્રીજા અને કોઈ પણ બાજુથી લ્યો, ત્રીજા અને ચોથા કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ છે. તો શું લખાય આનું નામ? ત્રીજો અને ચોથા ઉપર એટલે કે 3 4. કયો સમૂહ છે વિસ્થાપિત? કયો? મિથાઇલ. મિથાઇલ થાય ને? આ શું થાય? મિથાઇલ. એટલે 3 4 2 વખત મિથાઇલ હોય તો ડાયમિથાઇલ. અને 6 કાર્બન છે તો શું થાય? હેક્ઝેન. બરાબર? તો 3 4 ડાયમિથાઇલ હેક્ઝેન. અને આને કાર્બન હાઇડ્રોજનમાં લખવાનું હોય તો આવડે? કેમ લખાય? પહેલા જુઓ, પહેલા કાર્બન લખી નખાય. શું કરાય? 6 કાર્બન છે તો 1 2 3 4 5 અને 6 કાર્બન. પછી શું લખાય? ત્રીજા અને ચોથા ઉપર આપણી જાતે દોરવાનું હોય ને ત્યારે ફિક્સ કરી દેવાય એક બાજુથી નંબરિંગ, કે હું ડાબીથી જમણી નંબરિંગ કરું છું. તો પહેલો, બીજો અને ત્રીજો, ત્રીજા અને ચોથા ઉપર મિથાઇલ આવ્યો. આમ બધામાં સિંગલ બોન્ડ જ છે. આ રીતે. હવે શું બાકી રહ્યું? હાઇડ્રોજન. તો આ કાર્બનનો એક બંધ છે, બંધની સંખ્યાને અનુરૂપ બાકી રહેલા જે બંધ હોય એટલા હાઇડ્રોજન મૂકવાના. અને કુલ બંધ કેટલા થવા જોઈએ? 4. તો આ એક બંધ છે તો 3 બાકી એટલે CH3. 2 બંધ છે તો બરાબર, આ 1 2 ને 3 એટલે H. અહીંયા એક બંધ છે તો 1 2 3 છે તો એક જ બાકી. આનું એક જ બંધ છે તો CH. 2 બંધ બની ગયા છે તો CH2. આનું એક જ બંધ છે તો ખ્યાલ આવ્યો છે? કુલ 4 બંધ થવા જોઈએ. એટલે 4 બંધમાં જેટલા બંધ બની ગયા હોય કાર્બન કાર્બન વચ્ચે એ સિવાયના બાકી રહેલા બંધની સંખ્યાને અનુરૂપ હાઇડ્રોજન મૂકવા. બરાબર? તો આ બંને બંધારણો એકના એક જ છે, દર્શાવવાની રીત જુદી છે. બરાબર? હવે જો 3 વખત સમૂહ આવતા હોય, દાખલા તરીકે આપણે 6 કાર્બનની અંદર CH3 બોન્ડ, CH, CH3 બોન્ડ, CH2 બોન્ડ, CH, CH3 બોન્ડ, CH, CH3 બોન્ડ, CH3 1 2 3 4 5 6. હવે જુઓ આ ઉદાહરણમાં અહીંથી નંબરિંગ કરું તો નંબર શું આવે? 1 2 3 4 5. તો આવે 2 4 અને 5 આવે. બરાબર? અને જો આ બાજુથી નંબરિંગ કરું તો 1 2 3 4 અને 5 શું આવશે? તો કે 2 3 5 આમ આવે. તો 2 4 5 અને 2 3 5 સરવાળો કોનો ઓછો થાય? 2 3 5 નો લઘુત્તમ આવે. નંબર એવી રીતના લેવાના છે. તો 2 3 5 વાળું હું પસંદ કરીશ, 2 4 5 વાળું પસંદ કરીશ નહીં. ક્લિયર છે? નંબર કેવા થવા જોઈએ? ઓછા થવા જોઈએ. તો આ 2 4 5 અને 2 3 5 તો કે 2 3 5 લેવાય. તો અહીંયાથી નંબરિંગ થશે 1 2 3 4 5 અને 6. તો અહીંયા આગળ
2 3 અને 5 કયા કાર્બન નંબર ઉપર આ સમૂહ આવેલા છે એ દર્શાવવું પડે. એટલે 2 3 5 3 મિથાઇલ છે તો ટ્રાઇમિથાઇલ, 3 મિથાઇલ સમૂહ છે તો ટ્રાઇમિથાઇલ. એટલે 2 3 5 ટ્રાઇમિથાઇલ. 6 કાર્બન છે તો 6 કાર્બનનું આલ્કેન નામ હેક્સેન. બરાબર. અને આનું બોન્ડ નોટેશન 1 2 3 4 5 6 કયા કાર્બન ઉપર? બીજા, ત્રીજા અને પાંચમા. થઈ ગયું. બહુ જ સરળ છે, બહુ જ સહેલું છે, મજા આવે એવું છે. બરાબર. ત્યાર પછી વિસ્થાપિત સમૂહોના ન્યૂનતમ સ્થાનનો ગણ, એટલે કે વિસ્થાપિત સમૂહો, જો 2 કે તેથી વધુ વિસ્થાપિત સમૂહો શૃંખલામાં આવેલા હોય તો શૃંખલાના ને નંબર આપતી વખતે એવી રીતે નંબર આપો કે જેથી વિસ્થાપિત સમૂહ ધરાવતા કાર્બનને તેના સ્થાનનો સૌથી ઓછા નંબરનો ગણ મળે. એટલે કે એનો વિસ્થાપિત સમૂહનો નંબર ઓછો આવે એ રીતે નંબરિંગ કરવાનું છે. અને એવું ઉદાહરણ આપણે ઓલરેડી જોઈ ગયા. બીજા એની જેવા ઉદાહરણ જોઈએ કે 7 કાર્બન વાળું એક બંધારણ છે, CH3 CH2 CH2 CH CH3 CH CH3 આમ છે. બરાબર. તો આ 2 મિથાઇલ સમૂહને નંબર કેવી રીતે આપવા મારે? તો કે અહીંથી નંબરિંગ કરું તો 1 2 3 4 5 6 અને 7. પણ મને એમ થાય કે ના હું આ બાજુથી નંબરિંગ કરું તો જોઈ લેવાનું 1 2 3 4 5. તો 3 4 નંબર ઓછો છે કે 4 5? કયો? 3 4. બરાબર. તો આ જે છે એ કેવું થશે? ખોટું. એટલે કે વિસ્થાપિત સમૂહનો નંબર ઓછામાં ઓછો આવે એ રીતે આપણે કાર્બન શૃંખલાને નંબર આપવાના છે. એટલે અહીંયા આગળ 3 4 2 વખત છે મિથાઇલ, CH3 એટલે મિથાઇલ કેટલી વખત આવ્યા? 2 વખત. તો 3 4 ડાયમિથાઇલ. 7 કાર્બન છે તો 7 કાર્બન અને બધા સિંગલ બોન્ડ એટલે કે આલ્કેન છે. તો 7 કાર્બનને હેપ્ટ મૂળ નામ અને એમાં N જોડો, હેપ્ટેન. 3 4 ડાયમિથાઇલ હેપ્ટેન. ક્લિયર છે? તો નંબરિંગ જે છે એ આ રીતે થશે, ઓછો નંબર આવે એવી રીતે. પછી 2 3 ડાયમિથાઇલ પેન્ટેન થાય. બરાબર. 3 4 ડાયમિથાઇલ પેન્ટેન એવું નહીં થાય 5 કાર્બનની અંદર. ત્યાર પછી અહીંયા આગળ CH3 CH CH3 CH2 CH2 bond C CH3 CH3 bond CH2 CH3 આવું છે. તો આની અંદર તમારું જે નામકરણ છે એ નામકરણ કેવી રીતે થશે? તો આની અંદર તમે જુઓ કે એક તો આમ નંબરિંગ થઈ શકે 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા બીજો નંબર આવ્યો ને 5મો નંબર આવ્યો. હવે તમે આ સાઈડથી કદાચ લ્યો તો 1 2 આ ત્રીજા નંબર ઉપર 4 5 અને 6 નંબર ઉપર. તો 2 5 વાળું લેવાય કે 3 6 વાળું લેવાય? કયું લેવાય? 2 5 વાળું. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ નંબરિંગ જે છે એમાં શું આવશે? તો કે બીજા કાર્બન ઉપર આ એક મિથાઇલ, 5મો કાર્બન આમ નંબરિંગ આપ્યું છે ડાબીથી જમણી 1 2 3 4 5. 5 કાર્બન ઉપર 2 મિથાઇલ થયા તો નામ શું થાય? 2 5 5.
2,5,5 ટ્રાય મિથાઇલ 3 વખત મિથાઇલ આવ્યા તો ટ્રાય મિથાઇલ 7 કાર્બન છે તો હેપ્ટેન 2,5,5 ટ્રાય મિથાઇલ હેપ્ટેન. ત્યાર પછી તમને જાતે સોંપવા જેવું કામ CH3 CH CH3 બોન્ડ CH2 બોન્ડ CH CH3 બોન્ડ CH CH3 બોન્ડ CH3 1 2 3 4 5 6 કાર્બન 6 કાર્બન છે અને એમાં કયા કાર્બન ઉપર નંબરિંગ કેમ કરશો અહીંથી કરો તો આ 1 2 3 4 5 ને 6 પણ ઉભા રહ્યો ભાઈ બીજી બાજુથી ચેક તો કરો તો કે આ 1 2 3 4 5 અને 6 શું આવે છે તો કે 2 4 5 આવે છે અને 2 3 5 આવે છે. શું લેશો ખ્યાલ આવી ગયો છે બરાબર 2 3 5 ટ્રાય મિથાઇલ 3 વખત મિથાઇલ છે તો ટ્રાય મિથાઇલ 6 કાર્બન છે તો હેક્ઝેન એટલે 2 3 5 ટ્રાય મિથાઇલ હેક્ઝેન. ત્યાર પછી CH3 બોન્ડ C CH3 CH3 બોન્ડ CH2 બોન્ડ CH CH3 બોન્ડ CH3 આમ છે. અગેન અહીંથી નંબરિંગ કરું હું તો 1 2 3 4 એટલે 2 4 4 એક એવું થાય 1 2 3 4 એના ઉપર આ 2 મિથાઇલ ને 5. બીજું આ બાજુથી લઉં તો 1 2 3 4 એટલે કે 2 2 4 કયું પસંદ કરશો ક્લિયર છે ક્યાં નંબર ઓછો આવશે 2 2 4 માં એટલે કે 2 2 4 3 વખત શું આવ્યું મિથાઇલ એટલે ટ્રાય મિથાઇલ. કેટલા કાર્બન છે 3 ને 2 5 શું થશે બરાબર. હવે જરા સ્પેશિયલ કેસની વાત કરીએ. સ્પેશિયલ કેસ એટલે કેવા તો કે અત્યાર સુધીમાં આપણે નિયમ એવો તો કીધો કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા લઈ લ્યો એ મુખ્ય શૃંખલા ગણવી. વિસ્થાપિત સમૂહ છે એ એક કરતાં વધુ હોય તો એના જેટલા વિસ્થાપિત સમૂહ હોય એ પ્રમાણે ડાય ટ્રાય ટેટ્રાય એવું લગાડી અને એ સમૂહનું નામ ને પછી મુખ્ય શૃંખલાનું નામ અને એમાં જે કાંઈ પ્રત્યય આવતો હોય એ. પણ કેટલાક મિત્રોના મગજમાં પ્રશ્ન આવતો હશે પણ સાહેબ બે રીતે ગણતરી કરો અને સમાન લંબાઈની શૃંખલા મળે તો શું કરવાનું તો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું ભાઈ. શું કહે છે કે જો સમાન લંબાઈની બે શૃંખલા મળે એટલે કે જુદી જુદી રીતે તમે ગણતરી કરતા હો અને બે રીતે કાર્બન શૃંખલાની લંબાઈ સરખી થતી હોય તો વિસ્થાપિત બંને જે સમાન લંબાઈવાળી જે બે શૃંખલાઓ છે એમાં રહેલા વિસ્થાપિત સમૂહોની સંખ્યા ગણવી. જો બંનેમાં વિસ્થાપિત સમૂહની સંખ્યા સમાન થાય તો કોઈ પણ શૃંખલાને તમે મુખ્ય શૃંખલા તરીકે લઈ શકો. દાખલા તરીકે તો અહીંયા આગળ એક સરસ મજાનું કોમ્પ્લિકેટેડ દેખાતું હોય એવું લાગતું હોય એવું એક ઉદાહરણ છે. શું કહે છે કે CH3 બોન્ડ C CH3 CH3 બોન્ડ CH2 બોન્ડ C CH3 બોન્ડ CH3 બોન્ડ CH2 CH3. તો અહીંયા આગળ ઉદાહરણ સમજીએ તો આ 1 2 3 4 5 તો કે ના 5 કાર્બનની શૃંખલા તો નહીં ચાલે. 1 2 3 4
5 અને 6 કાર્બન, તો કે હા આ બરાબર છે, આ બરાબર છે. હવે આ 1 2 3 4 5 અને 6, એલા અહીંયા 6 થાય છે. તો અહીંયા આગળ જે મુખ્ય શૃંખલા છે એને જરા હું પહેલા આમ શું કહેવાય, હા નવા આપણા જે હમણાં શીખ્યા જે શબ્દ એના પ્રમાણે કહું તો હું આને ક્વોરન્ટાઇન કરી દઉં છું. આ શૃંખલાને આમ આમ બંધ કરી દીધી એક જગ્યાએ. હવે આમ વિચારી શકીએ તો વિસ્થાપિત સમૂહ કયા કયા થયા? આ મિથાઇલ, આ મિથાઇલ, આ મિથાઇલ અને આ મિથાઇલ. શું થયા? વિસ્થાપિત. કેટલા થાય છે? 1 2 3 4 વિસ્થાપિત સમૂહો થાય છે. ઓકે, હવે જરા આ 1 2 3 4 5 અને આમ 6 કાર્બન લઉં તો વિસ્થાપિત કેટલા થાય? 1 2 3 ને 4 સરખા જ થાય છે. તો કાંઈ મારે ટેન્શન લેવાની જરૂર નથી. નંબરિંગ જરા ચેક કરી લઉં તો જો હું અહીંથી નંબરિંગ કરું આને 1 2 તો આ ત્રીજા ઉપર 2 મિથાઇલ થાય, 4 અને 5મા ઉપર 2 મિથાઇલ થાય, એટલે 3 3 5 5 આવું થાય. ઉભા રહો, બીજી રીતે ચેક કરી લ્યો તો કે અહીંથી એક નંબર આપું તો 1 2 2 ઉપર 2 મિથાઇલ છે એટલે 2 2, 3 અને 4 ઉપર 2 મિથાઇલ આવ્યા એટલે 4 4. કયું લેશો? 3 3 5 5 કે 2 2 4 4? ક્લિયર છે? ઓકે, તો 2 2 4 4 ટેટ્રામિથાઇલ હેક્ઝેન આમ થાય. 2 2 4 4 4 વખત આવ્યું એટલે ટેટ્રા, CH3 એટલે મિથાઇલ. 6 કાર્બનની મુખ્ય શૃંખલા એટલે હેક્ઝેન. 2 2 4 4 ટેટ્રા મિથાઇલ હેક્ઝેન આમ થશે. બરાબર? ત્યાર પછી જો બંનેમાં વિસ્થાપિત સમૂહની સંખ્યા જુદી જુદી મળે, આ તો બેમાં વિસ્થાપિત સમૂહની સંખ્યા કેવી મળી? સરખી, એટલે તમે ગમે એ શૃંખલાને મુખ્ય શૃંખલા તરીકે લઈ લો, કાંઈ ફેર પડતો નથી. પણ જો બંનેમાં વિસ્થાપિત સમૂહની સંખ્યા જુદી જુદી મળે તો સૌથી વધારે વિસ્થાપિત સમૂહ ધરાવતી શૃંખલા ને મુખ્ય શૃંખલા તરીકે પસંદ કરવી. જોઈએ ઉદાહરણથી. બરાબર? તો ઉદાહરણ છે એ જોઈ લઈએ ફટાફટ કે CH3 CH2 CH3 bond CH2 CH3 bond CH3 bond CH3 bond CH3 આમ છે. બરાબર? અને આમાં તમારે તો કે સૌથી પહેલા લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. તો આ 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે. બીજી રીતે 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે. બીજી કોઈ રીતે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને 7, પણ આમ 7 લ્યો કે આમ લ્યો કાંઈ ફેર પડતો નથી. ઓકે, તો હવે મારો પ્રશ્ન એમ રહે કે મારે આ 1 2 3 સમજો, 1 2 3 4 ધારો કે હું આમ લઉં આને 5 6 ને 7 કાર્બનની મુખ્ય શૃંખલા લઉં તો વિસ્થાપિત સમૂહ કેટલા થયા? આ વિસ્થાપિત સમૂહ થયો અને એક આ વિસ્થાપિત સમૂહ થયો. કેટલા થયા સમૂહ વિસ્થાપિત? માત્ર 2. કેટલા? 2 જ. વિસ્થાપિત સમૂહ 2 જ કહેવાય. પછી વિસ્થાપિતમાં વિસ્થાપિત આવે એમ ન જોવાનું હોય. પણ જો હું આમ લઉં
આમ લઈ લો, બરાબર? તો શું થાય? તો કે આ 1 2 3 4 5 6 અને 7, આ એક વિસ્થાપિત સમૂહ, આ બીજો વિસ્થાપિત, ત્રીજો અને ચોથો, 4 વિસ્થાપિત સમૂહ મળ્યા ભાઈ. તો જે શૃંખલામાં સૌથી વધુ વિસ્થાપિત સમૂહ મળતા હોય એ શૃંખલાને મુખ્ય શૃંખલા ગણવાની છે. તો આને મુખ્ય શૃંખલા ગણી અને આનું નામકરણ કરો, બરાબર છે? તો એક વાત આ થઈ. હવે આની અંદર નામકરણ કરો તો જોઈએ કેમ થશે. તો કે અહીંયા ત્રીજા, પાંચમા અને છઠ્ઠા ઉપર શું છે? મિથાઇલ. એટલે કે બરાબર ને? અને આમથી નંબરિંગ આપો તો કઈ ફેર પડે છે? 1 2 3 4 5 6 ને 7. શું આવશે? 2 3 5 અને ચોથા ઉપર પ્રોપાઇલ. એટલે આ વધારે સારું રહેશે ને? 2 3 5 ટ્રાય મિથાઇલ, બરાબર? બીજા, ત્રીજા અને પાંચમા ઉપર મિથાઇલ છે એટલે 2 3 5 ટ્રાય મિથાઇલ. અને ચોથા ઉપર શું છે? પ્રોપાઇલ. એટલે ટ્રાય મિથાઇલ 4 પ્રોપાઇલ. અને 7 કાર્બન છે એનું આલ્કેન નામ શું થાય? હેપ્ટેન. આમ થશે, બરાબર? તો આ 2 3 5 ટ્રાયમિથાઇલ 4 પ્રોપાઇલ હેપ્ટેન એ શું થઈ ગયું? આપણું નામ થઈ ગયું આનું, બરાબર છે? લાંબી શૃંખલા, વિસ્થાપિત સમૂહો જે છે એ વધુ સંખ્યામાં હોય એ શૃંખલાને મુખ્ય શૃંખલા તરીકે લેવાની છે. આગળ જોઈએ નિયમ 4. શું કહે છે નિયમ 4? તો કે જો બંધારણમાં મુખ્ય શૃંખલા જુદા જુદા પ્રકારના વિસ્થાપિત સમૂહ ધરાવતી હોય તો આઈયુપીએસસી નામકરણ લખતી વખતે વિસ્થાપિત સમૂહના નામને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ક્રમમાં દર્શાવાય છે. મૂળાક્ષરની ગણતરીમાં ડાય ટ્રાય શબ્દને ગણતરીમાં લેવામાં આવતો નથી. એટલે એવું કહેવા માંગે છે કે મિથાઇલ અને ઇથાઇલ એમ બંને વિસ્થાપિત સમૂહો હાજર છે. ધારો કે કયો? મિથાઇલ પણ છે અને એ જ શૃંખલામાં ઇથાઇલ પણ છે. તો કે પહેલા કયું લખવાનું? તો કે ABCD ના વર્ણાનુક્રમમાં જે પહેલા લખાતું હોય, એટલે કે સ્પેલિંગ, આનો સ્પેલિંગ શરૂ થાય ઈ થી ઇથાઇલ, આનો M થી મિથાઇલ. તો પહેલા કોણ લખાય? ઇથાઇલ. તો આ ક્રમ જે છે એ કાયમ ધ્યાન રાખવાનો. અને સાથે એ પણ કીધું કે ડાય મિથાઇલમાં ડી થી આવે તો ડાય ટ્રાય વાળા પૂર્વકને ધ્યાનમાં લેવાના નથી, બરાબર? નામ વિસ્થાપિત સમૂહના નામ જે છે એને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે દર્શાવાય છે. ABCD ના વર્ણાનુક્રમ પ્રમાણે જે પહેલા આવતું હોય એ પહેલા લખાય, પછી આવતું હોય એ પછી લખાશે. ઉદાહરણ લઈ લઈએ. CH3 CH CH3 બોન્ડ, CH C2H5 બોન્ડ, CH CH3 બોન્ડ. આવું એક બંધારણ આપણને આપેલું છે અને એનું આઈયુપીએસસી નામ પૂછે છે. સિમ્પલ છે કે આપણે અહીંયા ડાબીથી જમણી બાજુ જ નંબરિંગ કરશું, કારણ કે વિસ્થાપિત સમૂહો આ સાઈડ જ આવેલા છે, બરાબર? આ C2H5 1 2 3 4 5 ને 2 7, 1 2 3 4 5 6 અને 7, એટલે બંને નિયમો અહીંયા એપ્લાય થશે. આ C2H5 છે ને એને જરા આપણે આમ તમને CH2 CH3 આમ લખીએ તો શું થાય કે ભાઈ આ 1 2 3 4 5 6 અને 7 આમ તમે લઈ લો તો એક વિસ્થાપિત સમૂહ આ થયો અને બીજો આ, તો બે જ થયા. પણ આમ જ્યારે લ્યો ત્યારે 1 2 અને 3 વિસ્થાપિત સમૂહ થાય. તો સમાન કાર્બન સંખ્યા શૃંખલા જે છે એની લંબાઈ
સરખી હોય ત્યારે વધુ વિસ્થાપિત સમૂહ આવતા હોય એ શૃંખલાને મુખ્ય શૃંખલા ગણવાની. એટલે આ રીતે આવશે. નંબરિંગ કઈ રીતે કરશો તો કે ઓછામાં ઓછો નંબર આવે એમ. તો અહીંયા તો સ્પષ્ટ દેખાય એવું છે કે ડાબીથી જમણી બાજુ નંબરિંગ કરો તો નંબર ઓછો આવે. એટલે અહીંયા 1 2 3 4 5 6 અને 7. તો બીજા અને ચોથા ઉપર મિથાઇલ અને ત્રીજા ઉપર ઇથાઇલ. પણ પહેલા હું કયું લખીશ તો કે પહેલા હું ઇથાઇલ લખીશ. કારણ તો કે ઇથાઇલનો સ્પેલિંગ ઈ થી શરૂ થશે જ્યારે મિથાઇલનો એમ થી. એટલે 3 ઇથાઇલ 2,4 ડાયમિથાઇલ. સર અહીંયા ડાય આવ્યું, સ્પેલિંગ ડી થી શરૂ થાય, ઈ પહેલા લખાય અને ડાય ટ્રાયને હું જોઈશ નહીં, ખાલી વિસ્થાપિત સમૂહનું નામ જ જોઈશ. બરાબર. એટલે 3 ઇથાઇલ 2,4 ડાયમિથાઇલ, 7 કાર્બન છે તો 7 કાર્બનનું નામ હેપ્ટેન આમ થશે. બરાબર. તો 3 ઇથાઇલ 2,4 ડાયમિથાઇલ હેપ્ટેન આમ થશે. બીજું એક ઉદાહરણ લઈએ કે જેમાં CH2 બોન્ડ C, અહીંયા CH2 CH3 છે, અહીંયા CH3 બોન્ડ CH3 બોન્ડ CH3 આમ છે. તો અહીંયા આગળ પહેલો, બીજો, ત્રીજો, ચોથો 5 કાર્બન, 1 2 3 4 5 કાર્બન. કઈ શૃંખલાને મુખ્ય શૃંખલા લેવી તો કે ભાઈ આ રીતે લઈ લો. કેમ તો કે જો 1 2 અને 3 વિસ્થાપિત સમૂહ થશે એમાં. બરાબર. એટલે વધુ વિસ્થાપિત સમૂહ થતા હોય એ લાંબી શૃંખલા પસંદ કરવાની, સમાન કાર્બન સંખ્યા વાળી. અને વધુ વિસ્થાપિતમાં નામકરણ કરતી વખતે નંબરિંગ ઓછો આવે એ પણ જોવાનું છે. તો આ બાજુથી નંબરિંગ કરીશ તો આ 1 2 અને 3, 2 અને 3 ઉપર વિસ્થાપિત થયા. એમાં 2,3 ડાયમિથાઇલ 3 ઇથાઇલ પેન્ટેન. સાચું બોલ્યો નહીં. કેમ તો કે સર અહીંયા ત્રીજા ઉપર શું આવેલું છે ઇથાઇલ, સ્પેલિંગ ઈ થી શરૂ થાય છે અને પહેલા લખો, બાકીનું બધું નંબરિંગ બરાબર છે પણ નામ લખતી વખતે પણ વર્ણાનુક્રમમાં વિસ્થાપિત સમૂહ જે પહેલા આવતો હોય એને પહેલા લખવાનું છે, નંબર જે આવતો હોય એ લખો. એટલે અહીંયા 3 ઇથાઇલ 2,3 ડાયમિથાઇલ અને 5 કાર્બન છે તો પેન્ટેન. 3 ઇથાઇલ 2,3 ડાયમિથાઇલ પેન્ટેન. બરાબર છે. તો આ બંધારણ થઈ ગયું. ક્લિયર. પછી આવા કેટલાક ઉદાહરણ આપેલા છે, જોઈ લઈએ. ચાલો. CH3 CH2 CH2. આ બાજુ CH3 લખો કે આ બાજુ CH3 લખો, એનાથી કઈ ફેર નથી પડતો. બોન્ડ CH3 બોન્ડ. બરાબર. 2 3 4 5 6 ને 7 કાર્બન. બરાબર. પહેલો, બીજો અને ત્રીજો, ચોથો અહીંથી લો તો 1 2 3 4 5 થઈ જશે. તો 4 5 લેવાય કે 3 4 લેવાય? 3 4 લેવાય. ઓકે. એમાં આ ત્રીજો અને ચોથો કાર્બન. તો 4,4 ડાયમિથાઇલ 3 ઇથાઇલ. તો કે ના, 3 ઇથાઇલ 4,4 ડાયમિથાઇલ હેપ્ટેન. બરાબર છે. તો આ જ પ્રકારે બાકીના જે બંધારણોમાં આની પછીનું ઉદાહરણ જે છે એમાં તમે જુઓ તો એમાં પણ શું છે કે CH3 બોન્ડ C, CH3 બોન્ડ C, CH3 બોન્ડ CH2 CH3 અને અહીંયા
શું આવે? CH2 CH3 1 2 3 4 5 કાર્બન, 1 2 3 4 5 અને 6 કાર્બન. હા, લાંબી કાર્બન શૃંખલા તો પસંદ કરવાની જ પહેલી. બે સમાન લંબાઈવાળી કાર્બન શૃંખલા હોય તો વધુ વિસ્થાપિત સમૂહોની સંખ્યાવાળી શૃંખલાને મુખ્ય શૃંખલા લેવાની છે. બરાબર? એટલે એ ધ્યાનમાં રાખશું તો વાંધો નહીં આવે. નંબરિંગ તો સ્વાભાવિક છે કે અહીંથી કરશો એ જ સહેલું પડશે. 1 2 3 4 5 અને 6. ત્રીજા ઉપર મિથાઇલ પણ છે, ત્રીજા ઉપર ઇથાઇલ પણ છે. 2 3 ડાયમિથાઇલ, 3 ઇથાઇલ. તો 3 ઇથાઇલ 2 3 ડાયમિથાઇલ, સોરી 2 2 3. ઓકે, તો પહેલા લખી નાખીએ. શું આવશે? 3 ઇથાઇલ. આમ થાય. પછી શું થશે? બીજા ઉપર 2 મિથાઇલ હતા એટલે 2 2 3. આ 2 અને આ, તો 2 2 3 ટ્રાય મિથાઇલ. અને 6 કાર્બન છે તો હેક્ઝેન. ખ્યાલ આવી જશે? વેરી ગુડ. ચાલો, હવે જો એવું બને કે જુદા જુદા વિસ્થાપિત સમૂહો બે બાજુથી નંબરિંગ કરો અને સમાન સ્થાન ઉપર આવતા હોય, કાર્બન શૃંખલાની લંબાઈ સરખી છે, તો નંબર ઓછો કોનો ગણવો? આવું જ્યારે દ્વિધાભરી પરિસ્થિતિ થાય ત્યારે એબીસીડીના વર્ણાનુક્રમ પ્રમાણે જેનો નંબર જે વર્ણાનુક્રમ પ્રમાણે પહેલો આવતો હોય એને નંબર ઓછો આવે એ રીતે નંબરિંગ કરવાનું. બરાબર? તો ત્યાં એબીસીડીનો વર્ણાનુક્રમ જે છે એને અનુસરવાનું છે. દાખલા તરીકે આપણે જોઈએ CH3 CH2 CH3 બોન્ડ CH2 CH CH2 CH3 CH2 CH3. બરાબર? હવે તમે આમ ગણીને આમ ગણો તો ને આમ સીધા ગણી લો તો 7 કાર્બન વાળી મુખ્ય શૃંખલા છે. 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે. એમાં આ બાજુથી ગણો તો આનો ત્રીજો નંબર આવે 4 અને આનો પાંચમો નંબર આવે. ત્યાં વળી કેટલાક ઊભા થાય સાહેબ, પણ તમે આમ જમણીથી ડાબીમાં તમને કાંઈ વાંધો ખરો? એટલે હું ના પાડી દઉં, મને કાંઈ વાંધો નથી. 1 2 3 4 5 6 ને 7. લે, બે બાજુથી 3 5 જ આવે છે. તો હવે મિથાઇલને 3 નંબર આપવો કે ઇથાઇલને 3 નંબર આપવો? તો કે કરેક્ટ સાચું શું છે? તો કે વર્ણાનુક્રમ પ્રમાણે પહેલું કોણ આવે? કોને લખવાનું હોય? ઇથાઇલને. તો કે ઇથાઇલનો નંબર ઓછો આવે એવી રીતે નંબરિંગ કરો. એટલે કે 3 ઇથાઇલ સાચું શું થાય? તો કે 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન, આ સાચું થાય. બરાબર? પણ તમે જો 5 ઇથાઇલ 3 મિથાઇલ લખો તો એ ખોટું કહેવાય. ક્યારે? બે બાજુથી નંબર સરખા થતા હોય તો. ક્લિયર છે? એ જ રીતે એની પછીના ઉદાહરણમાં તમે જુઓ કે CH3 CH2 CH અને નીચે CH2 CH3 અને CH2 CH2 CH CH3 CH2 CH3. તો આમાં પણ શું થશે? તો કે 3 ઇથાઇલ 6 મિથાઇલ, બે બાજુથી 3 6 જ થાય છે. તો શું લેવાનું? ઇથાઇલમાં પહેલા 3 આવશે એટલે કે એનો નંબર ઓછો આવશે. તો 3 ઇથાઇલ 6 મિથાઇલ ઓક્ટેન એમ થશે. ત્યાર પછી કેટલીક વિગતો જે આપણે આગળ લગભગ જોઈ ગયા છીએ. સાદો વિસ્થાપિત સમૂહના નામની આગળ આવતા ડાય ટ્રાય ટેટ્રા પૂર્વકોને ધ્યાનમાં લેવા નહીં. હવે સંકીર્ણ વિસ્થાપિત સમૂહો માટે એના નામકરણ છે, પણ આપણે એક કામ કરીએ, આટલું જ આ લેક્ચરની અંદર રાખીએ. પહેલું જે છે એ કન્ટિન્યુમાં તમને કરાવીશ તો જ એમાં મજા આવશે, સંકીર્ણ વિસ્થાપિત સમૂહ વાળું. બરાબર? નહીતર બહુ બધું ભેગું થઈ જશે અને અધૂરું રહેશે. તો પણ તમને પાછું નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું ફરી વખતે કરાવવું પડશે. આપણે આગળ
કેટલીક બાબતો જે છે એ વાત કરી ગયા. સરળ કાર્બન શૃંખલા હોય તો એના નામની આગળ આપણે એન લખીએ છીએ. દાખલા તરીકે 4 કાર્બન વાળી શૃંખલા છે એટલે કે બ્યુટેન છે તો એન બ્યુટેન એમ લખીએ છીએ. 5 કાર્બન વાળી શૃંખલા છે તો એન પેન્ટેન એમ લખીએ છીએ. તો આવી સરળ શૃંખલા કે જેમાં શાખા ન હોય તો આપણે એના નામની પહેલા એન લખીએ છીએ. અને કેટલાક બંધારણો કે જેમાં શાખા આવતી હોય તો એના પ્રચલિત નામ જે છે એ પ્રચલિત નામ દાખલા તરીકે CH3 CH CH3 CH3 આમ જો હોય તો ઇટ્સ ઓકે કે તમને ખબર છે કે 1 2 3 સાહેબ 2 મિથાઇલ પ્રોપેન થાય તો કે એ તમારું IUPAC નામ થયું. કેટલાક સંયોજનોના પ્રચલિત નામ તો કે જ્યારે આ પ્રકારે હોય કઈ રીતે તો કે CH3 CH CH3 બોન્ડ આવું પહેલા કે છેલ્લે આવું જ્યારે આવે ત્યારે આઈસો પૂર્વક લાગે. કયો પૂર્વક લાગશે? આઈસો. તો અહીંયા આગળ બધું ઓવરઓલ બધા આલ્કેન શ્રેણીનું જ સભ્ય છે બરાબર, પણ શાખા વાળું છે તો આનું પ્રચલિત નામ અથવા તો સામાન્ય નામ આઈસો બ્યુટેન કહેવાય. શું નામ થશે? આઈસો બ્યુટેન. 2 મિથાઇલ પ્રોપેન એ IUPAC નામ થશે બરાબર. પછી આવું બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે CH3 CH CH3 CH2 CH3 આમ આવે તો કુલ કાર્બન કેટલા થયા? 1 2 3 4 અને 5. જુઓ તો આવું છે CH3 CH CH3 બોન્ડ આ પ્રકારનું છે તો શું લખાય? આઈસો. પાછળ શું લખવાનું તો કે કુલ કાર્બનની સંખ્યાને અનુરૂપ આલ્કેન નામ. 5 કાર્બન છે તો આઈસો પેન્ટેન. શું લખાશે? આઈસો પેન્ટેન. અને આ 1 2 3 અને 4 બીજા કાર્બન ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ બ્યુટેન. શું થશે? 2 મિથાઇલ બ્યુટેન. બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે IUPAC તો તમને આવડે છે હવે બરાબર. તો આ આઈસો પૂર્વક લખવાની રીત થઈ. નિયો ક્યારે આવે તો કે જો CH3 બોન્ડ C CH3 CH3 બોન્ડ CH2 બોન્ડ આવા પ્રકારનું બંધારણ આવે ને ત્યારે આને નિયો પૂર્વક લખાય. શું લખાય? નિયો. દાખલા તરીકે CH3C CH3 CH3 બોન્ડ. હવે આ જે CH2 છે એની જગ્યાએ CH3 થાય તો શું થઈ ગયું? આ નિયોપેન્ટેન. આ શું થઈ ગયું? નિયોપેન્ટેન બરાબર. અને ધારો કે આ પ્રકારનું સમૂહ વિસ્થાપિત સમૂહ તરીકે આવે તો શું લખશો? તો નિયોપેન્ટાઇલ. વિસ્થાપિત સમૂહ તરીકે તો નિયોપેન્ટાઇલ લખાય બરાબર. તો નિયો પૂર્વક ક્યારે આવશે? આવું બંધારણ હશે ત્યારે શું આવશે? નિયો પૂર્વક આવશે. આવું બંધારણ હશે તો આઈસો પૂર્વક આવશે. હવે જો આને વિસ્થાપિત સમૂહ તરીકે લખો તો આ આઈસો પ્રોપાઇલ થાય. શું કહેવાય? આઈસો પ્રોપાઇલ. CH3 CH CH3 બોન્ડ પ્રકારનો વિસ્થાપિત સમૂહ હોય તો આઈસો પ્રોપાઇલ લખાશે બરાબર. ઓકે. આ બંધારણનું તમને IUPAC નામ આવડે છે. બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ આવ્યા એટલે 2 2 ડાયમિથાઇલ. 3 કાર્બન છે તો પ્રોપેન તો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. પણ સામાન્ય નામ અથવા પ્રચલિત નામ નિયોપેન્ટેન. તો આઈસો અને નિયો એમ બે રીતે એના પ્રચલિત નામની અંદર આવી રીતના એનો ઉપયોગ થાય છે. પછી જો પ્રોપાઇલની વાત કરીએ સમૂહ તો પ્રોપાઇલ સમૂહ 2 પ્રકારના આવે. CH3 CH2 CH2 બોન્ડ એટલે કે રેખીય શૃંખલામાં 3 કાર્બન હોય વિસ્થાપિત સમૂહ તરીકે. વિસ્થાપિત સમૂહનો અર્થ સમજો છો તમે?
મુખ્ય જે કાર્બન શૃંખલા છે ધારો કે આવી કોઈ કાર્બન શૃંખલા હોય, મેં ગણ્યા નથી કાંઈ, આમ નામ લખું છું, અને એમાં તમને અહીંયા કોઈ જગ્યાએ આવી રીતના 3 કાર્બન આવ્યા, CH2 CH2 CH3, તો આ શું કહેવાય? વિસ્થાપિત સમૂહ, N પ્રોપાઇલ. ધારો કે અહીંયા આગળ કોઈ આમ આવ્યું CH3 CH CH3 CH3, તો આ વિસ્થાપિત સમૂહ કયો થાય? આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ. અને ધારો કે કોઈ એક જગ્યાએ C હા કેવી રીતના આવશે? CH2 બોન્ડ C CH3 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 થઈ ગયું. CH3 thrice C CH2 બોન્ડ, તો નિયો, આ કયું થાય? નિયોપેન્ટાઇલ. તો વિસ્થાપિત સમૂહ તરીકે આવતા હોય ત્યારે આવી રીતે લખાશે. બરાબર? એવી રીતે બ્યુટાઇલ, આ યાદ જ રાખવું પડે, આ યાદ જ રાખવું પડે. બ્યુટાઇલ જે છે, તો બ્યુટાઇલ પણ પાછા 4 પ્રકારના હોય. N બ્યુટાઇલ છે, પછી સેકન્ડરી બ્યુટાઇલ છે. આપણે જુઓ CH3 CH2 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 બોન્ડ, તો આ શું થયો? N બ્યુટાઇલ. જેમ આ N પ્રોપાઇલ આવ્યું એમ શું કહેવાય? N બ્યુટાઇલ. જો CH3 CH2 CH CH3 બોન્ડ આમ આવતું હોય તો આ સેકન્ડરી બ્યુટાઇલ કેવો થશે? સેકન્ડરી બ્યુટાઇલ. પછી CH3 CH CH3 બોન્ડ CH2 બોન્ડ, તો આને શું કહેવાશે? આઇસોબ્યુટાઇલ. કયો આવશે? આઇસોબ્યુટાઇલ. અને જો CH3C CH3 CH3 અને બોન્ડ, જો અહીંયા નિયોમાં શું આવતું હતું? અહીંયા CH2 આવતું હતું, પણ ડાયરેક્ટ બોન્ડ આવે તો આ ટર્શરી બ્યુટાઇલ, તૃતીયક ટર્શરી બ્યુટાઇલ. બરાબર? તો બ્યુટાઇલ છે એ 4 પ્રકારના છે. બરાબર? અને કાર્બનના પ્રકાર જે છે એ બધી વિગત છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. આટલું તમારે ઘરે પ્રોપર વેથી 2 વખત બધા બંધારણો લખવાના, એના નામ લખવાના. એક વખત જોઈને લખો તો એક વખત જોયા વગર જાતે લખવાના છે, તો જ આ બધું આવડશે. નિયમો છે એ 5-5 વખત લખવાના, ખાલી નિયમ 5 વખત લખવાના. બંધારણોને નામ છે એ 2-2 વખત લખવાના. આ પ્રેક્ટિસ કરશો તો જ આ બધી વસ્તુ આવડશે. નહીતર એવું થશે, તમે એવું કહેશો પછી કે સર સમજાવે ત્યારે તો આવડે છે, પણ પછી ઘરે જાતે બેસીએ ત્યારે નથી આવડતું. ભાઈ, નથી આવડતું એવું નથી. તમારે એ નિયમોને પાકા કરવા પડે, યાદ રાખવા પડે, અને પછી એનું એપ્લિકેશન કરી શકો. હવે નિયમ તમને યાદ ન હોય તો તમે એપ્લાય ન કરી શકો. એપ્લાય ન કરી શકો તો પ્રશ્નનો સાચો જવાબ શોધી ન શકો. ક્લિયર થાય છે મારી વાત? બરાબર? ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.